માણસો પ્રાણી પ્રત્યે દયાભાવ રાખે તે માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। કચ્છ જિલ્લાના અબડાસાની વાત કરીએ તો અહીંયા કૂતરાઓ માટે ભોજનની વ્યવસ્થા કરવાનો યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે। માનવ સેવા સાથે પ્રાણી સેવા ક્ષેત્રે પણ અનોખી પહેલ તરીકે નેત્રા મફતનગર યુવા સર્કલ દ્વારા એક સુંદર કાર્યની શરૂઆત આજથી કરવામાં આવી છે। સંસ્થાના યુવાનોએ ગામમાં ભટકતા રખડતા ઘરવિહોણા કૂતરાઓ માટે નિયમિત ખોરાક આપવાની સેવા હવે શરૂ કરી છે। યુવા સર્કલના સભ્યો દરરોજ ગામના વિવિધ વિસ્તારમાં જઈને કૂતરાઓને રોટલો, બિસ્કિટ, દૂધ અને અન્ય ખોરાક પૂરો પાડવાનું કાર્ય કરી રહ્યા છે। માત્ર એક દિવસ કે એક પ્રસંગ પૂરતું નહીં, પરંતુ આ સેવા સતત ચાલતી રહે તે માટે તે યુવાનો કટિબદ્ધ છે। ગરમી હોય, વરસાદ હોય, શિયાળો હોય કે ઠંડી હોય, કોઈ પણ ઋતુ હોય, દરેક પરિસ્થિતિમાં કૂતરાઓ માટે આ ખોરાક સેવા અટકાવવાની નથી અને સતત ચાલુ સેવાઓ આપવાની છે તેમ તેમણે જણાવ્યું હતું। આ માનવતાભરી સેવાકીય પ્રવૃત્તિથી ગામના લોકોમાં પણ યુવાનો પ્રત્યેની પ્રશંસા અને તેમના પ્રયત્નોની પ્રશંસા કરતા જોવા મળ્યા છે। ખાસ કરીને બાળકોમાં પ્રાણીઓ પ્રત્યે દયાભાવ જગાડવાનો સુંદર સંદેશો આપતો આ પ્રયાસ છે। ગામના વડીલો પણ આ પહેલને આશીર્વાદ આપી રહ્યા છે। યુવા સર્કલના સભ્યોનું કહેવું છે કે માનવ સેવા જેટલી જ મહત્ત્વની પ્રાણી સેવા પણ છે। ગામના ભટકતા રખડતા કૂતરાઓને ખોરાક આપવાથી માત્ર તેમનું જ નહીં પરંતુ સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે। આ સેવા કાર્યથી નેત્રા ગામમાં એક નવી પ્રેરણા ઊભી થઈ છે। યુવાનોની આ અનોખી પહેલ સમગ્ર કચ્છ માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે।